મિત્રો આપ જોઈ રહ્યા છો કાકડકુવામાં જે ખેરની ચોરી થઈ રહી છે વારંવાર, એ કોઈ સરકારી અધિકારીઓ દ્વારા મિલીભગત થાય છે કે કાકડકુવાના કોઈ ચોરો દ્વારા થાય છે, એ આપ રૂબરૂ નિહાળજો. આ પહેલો ખેરનું થડિયું છે, એ ચોરી કરતાં પકડાઈ જાય એમ કરીને આખું આમ દાટી દેવામાં આવે છે. આ રીતે દાટી દેવામાં આવે છે. અને નંબર 2 તમને બતાવું બીજું. ચાલુ કરો. આ નંબર 2 હાલે તાજા કટિંગ કરાયેલા ખેરો છે. એ ઘણા સમયથી સરકારી તંત્રને જાણ કરવા છતાં પણ એ લોકોના મિલીભગતના કારણે આવી ગ્રામ પંચાયતની પ્રોપર્ટીને નુકસાન કરી રહ્યા છે. મિત્રો આપ જોઈ રહ્યા છો, આ ત્રીજો ખેર છે, જે એકદમ હાલે 2 દિવસ પહેલાં કપાયેલો લાગે છે. આ ચોથા નંબરનો ખેર છે. અને જે એના જલાવ લાકડા છે, કટિંગ થયેલા છે, એ આમ સાઈડ પર ફેંકી દેવામાં આવ્યા છે. આ જો આપ જોઈ નિહાળી રહ્યા છો, જે સાબિત કરે છે કે ખરેખર કાકડકુવાની પ્રોપર્ટીને ભારે નુકસાન કરી રહ્યા છે 2 નંબરના લોકો. આ 5મો ખેર છે મિત્રો. આ 6ઠ્ઠો ખેર છે. ખેરની ચોરી થતી પકડાઈ ગઈ છે. આ 7મો ખેર છે મિત્રો. હજી પણ ઘણી ચોરી સામે આવવાની સંભાવના છે. આ 8 નંબરનો ખેર છે. તો મિત્રો સરકારી તંત્રને એક જ અમારી સલાહ છે કે આવી ચોરી થતી અટકે. વારંવાર અમારી ફરિયાદ હોવા છતાં પણ સરકારી તંત્ર આંખે પાટા બાંધી બેઠી છે. આ 9 નંબરનો ખેર છે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો કાકડકુવામાં જે ખેરના લાકડાની ચોરી થઈ રહી છે, એ આપ નિહાળી રહ્યા છો. વારંવાર તમને દર્શાવી રહ્યો છું. એમાં હાલમાં તાજા વૃક્ષારોપણ થયા છે. આ તાજા વૃક્ષારોપણ થયા છે. આ વૃક્ષારોપણના છોડવા છે. આ વૃક્ષારોપણ હાલે તાજું રોપવામાં આવ્યું છે. અને વૃક્ષારોપણ જ્યારે થયું છે એના 1 થી 2 દિવસમાં ચોરી પણ થઈ છે મિત્રો. તો સરકારી તંત્ર, અમારી ગ્રામ લોકોની એક જ રજૂઆત છે, સરકારી તંત્ર જાગૃત થાય અને આવી દરેક જગાએ ચોરી થતી અટકે. આ જો આ છોડવા તાજા છોડવાનું રોપાણ થઈ રહ્યું છે. આ હાલનું છે. અને જે જલાવ લાકડાઓ પકડાઈ નહીં જાય એ ખાતરે જે
લાકડાઓ નાખવામાં આવ્યા છે તે આપને દર્શક મિત્રો દર્શાવી રહ્યો છું. મિત્રો, ચોરી ન થાય એટલે આવો કાદવ ઉપર ઢાંકી દેવામાં આવે છે. આ જુઓ આપ, આ જો આ ખેર આ તાજો છે એકદમ. આ 10મા નંબરનો ખેર છે. આ જે જલાવ લાકડા છે આવા ફેંકી દેવામાં આવે છે કે જેથી કરીને ચોરી પકડાઈ ના જાય. આ જો આ તાજા લાકડા છે. આ જો ચારેય ખૂણે વાડની ચારે તરફી જલાવ લાકડા પાથરી દેવામાં આવ્યા છે, જે સાબિત થાય છે કે ખરેખર ચોરી થાય છે.